કેટલા કપડા થયા, હું તો કાયમિક ને માટે કપડા ધોઈ ધોઈને થાકી જાઉં. ગામડો એક કપડા થાય. સવારે વેલા ઉઠીને કામ કરવાનું, બધા હાટુ ભાખરીને રોટલી કરવાની, પછી હજી તો નાયા નો નાયા ત્યાં તો બધાના કપડા ધોવાના. કપડા ધોવાનું પૂરું થાય ત્યાં એમ કે હાલો વાડીનું કામ કરવાનું. આખો દી આની આજ મગજમારી ને એમાંય અત્યારે એટલો કાળો ઉનાળો, ગરમીની તો હાવ થાકી જાવ છું. શરીર હાન થાય ત્યાં હાવ લોથપોથ થઈ જાય છે. હે ભગવાન, કેદી મારે આ કામ ઓછું થાય એ મને ખબર નથી પડતી. સવારે ઉઠી હાન લગી નકરું કામ જ કરવું, ઘરનું કામ કરવું, ઘરનું પતાઈ રહે ત્યાં વાડીએ જવાનું થઈ જાય. આખો દી વાડીએ કામ કરવાનું ને એમાં આ કાળો તડકો. અત્યારે છોકરાને વેકેશન છે, આ ઉનાળાનું 1 મહિનાનું વેકેશન પડ્યું છે ને, એટલે જીગર હાંજે આવે ને એટલી વાર છે. આજ તો મારે કેવું છે કે હવે મને તમે છે ને સુરત લઈ જાઓ. 3 વર્ષ થયા તો સુરત નથી ગઈ. મારી બેનનું જ્ઞાન, મારા ભાઈની જ્ઞાન, આજ હાંજે આવે ને એટલી વાર છે. 10 દી 12 દી સુરત વયું જવું છે, એટલે આ ઘરના કામથી નિરાશ અને થોડોક પોરોય થઈ જાય. હાંજે આવે ને એટલી વાર છે. એ જીગુ, હું એકલા બડબડ કરો છો? લે મમ્મી, તમે કાંઈ એકલી બડબડ નથી કરતી, આ કપડા હૂકવું છું. તમે બોલતા હતા એ મેં સાંભળ્યું, એટલે તો હું અહીંયા આવી કે હું એકલા મનમાં વાતું કરો છો. કઈ તકલીફ હોય એ કયો તો ખબર પડે. મમ્મીજી, કાંઈ તકલીફ નથી. મારે તો 12 મહિના દેહમાં રહેવું, વાડીનું કામ કરવું, આખો દિવસ વાડીનું કામ કરવાનું. ના કાળો ઉનાળો, તડકાનું હાન થાય ને ત્યાં થાકી જવાનું. સવારે ઉઠીને ગાહડો એક કપડા હોય, 1 કલાક ત્યાં કપડા ધોતી હતી તે ધોવાઈ રહ્યા, ને અત્યારે હુકવવાની એવડા. હાન થાય ને ત્યાં હાવ થાકી જાઉં છું. હું તો ઈ મનમાં કહેતી હતી કે હું સુરત નથી ગઈ ને એને 3 વર્ષ થઈ ગયા. 2 મારી બેનું રે, મારો ભાઈ રહે છે. અત્યારે છોકરાને વેકેશન છે 1 મહિનાનું, મારે 10-15 દી હે ને સુરત વહી જવું છે. બધાને મળાઈ જાય અને છોકરાને વેકેશન છે તો છોકરાએ 15 દી મોજ કરી લે અને મારે ત્યાં જાવ તો થોડોક આરામ થઈ જાય. જીગો, પણ અત્યારે ખેતીનું કામ હોય, આ ઉનાળો છે, આપણે તલને વાવ્યું છે, નીંદવા ખોદવાનું હોય, પાણી વાળવાનું હોય, એમાં તમે સુરત વહી જાવ તો આ બધા કામ કોણ કરશે? મમ્મી, ઈ તો કામ તો આપણે ખેડૂના દીકરા છે, 12 મહિના હાલતું જ હોય. હું 15 દી જાઉં, 2-3 દી ભી હોય તો 2-4 મજૂર કરી લેવાના હોય. તો આ કામ હાટું હું મારે ક્યાંય જવાનું જ નહીં. મારે નકરું કામ જ કરવાનું. છોકરાને વેકેશન પડ્યું, છોકરાએ કહેતા હતા મમ્મી હાલો ને ક્યાંક જાય, ક્યાંય તમે મને લઈ જ નથી જતા. એટલે મને અત્યારે વિચાર આવ્યો કે સાંજે જીગર આવે ને એટલે મારે કેવું છે કે આપણે અઠવાડિયું 10 દી સુરત વ્યા જાય. અને મમ્મીજી, ખેતીનું કામ છે તો તમે મારા હારા બે તો સૌ મારા હારા ખાલી દેખરેખ રાખે. જીગર ને કે હું 3-4 મજૂર ને કહી દે તો 10 દી માં તમે પાછા વી આવજો. જીગુ, એ વાત તો તમારી હાચી છે, પણ મજૂર કાંઈ એમને થોડા આવે. અત્યારે કેવડી મજૂરી થઈ ગઈ તમને ખબર છે? 800-800 1000 રૂપિયા મજૂરી લે. 4 મજૂર કહે તો 4000 રૂપિયા થાય. મમ્મીજી, વાત હાચી, 4000 રૂપિયા થાય, પણ અમારી જિંદગી છે મમ્મીજી. આખો જિંદગી હું કઈ કામ કરીને ઢહડા કરીને જ અમારી જિંદગી પૂરી કરવાની. 10 દી ની વાત છે. 10 દી માં કદાચ 4000-5000 રૂપિયા મજૂરીમાં જાય તો એ માટે તલ ને એવું નહીં થાય. આપણે આવક એવડી આવે છે. કામ કરીને તો આ 3 વર્ષ થયા તો હું ક્યાંય ગઈ નથી. કાંઈ નહીં, સારું, જેવી તમારી ઈચ્છા. સાંજે જીગર આવે તો વાત કરી લેજો. જીગર ને તમારા હારા કે તો તમ તારે જાજો, મારી કાંઈ ના નથી. અમે 2 જણા રહેવું અહીંયા તો અમારે 2નું કામ તો થઈ જાય મારાથી. અત્યારે કપડાં હુકવવાની શોપ રાખો એટલે વાડીએ જવાય. હમણાં વાડીએ જવાનું ટાણું થઈ જાય. ફટાફટ કપડાં હુકવીને આવો, હાલો. ફટાફટ કપડા હુકવીને આવો એવી ખબર પડે છે બધી. કપડા હુકવીને આવો ને વાડીએ જવાનું કોઈ દી એમ ન થયું. સવારથી હાન લગે એટલું કામ ધવડે તો એને ક્યાંક 2-5 દી મળવા મોકલીએ, 2-5 દી ક્યાંક બહાર મોકલીએ. એવી એકેય ડોસ્યુને ખબર ન પડે. બસ નકરું કામ જ કરાવું, બીજી વાત જ નહીં. આજ તો સાંજે જીગર આવે એટલી વાર છે. સુરત જાવું છે એટલે જાવું જ છે. આ કામમાં મહિનો છોકરાને વેકેશન વયું જાય ને તો છોકરાએ ક્યાંય નહીં જાય અને અમે ક્યાંય નહીં જાય. ફટાફટ 2 કપડા રહ્યા છે હુકવી લઉં, નકર આગળ ન્યાથી પાછો હાથ મારશે. એવો કપડા હુકવાના, હાલો વાડીએ જાવું છે. હું છે ગોગડા, તો તું નવરો થઈ ગયો બે હવા, નકર તો સાંજે કોઈ દી તારી પાસે ટાઈમ જ ન હોય. હા, આજ કઈ કામ હતું નહીં એટલે મેં કીધું લાય જીગર પાસે જાવ, ઘડીક બે દોસ્તારો બેહી
વાતુના ગપાટા મારીએ. હું કે ઉનાળુ વાવેતર હું કે તલબલ કાંઈ વાવ્યું છે કે નહીં? નહીં જીગર, કાંઈ વાવ્યું નથી હો. પાણી થોડું હતું અને અત્યારે ઉનાળે મજૂર મળે નહીં એટલે કાંઈ વાવ્યું નથી. કોણ ખોટી મગજમારી કરે આ તડકાની? કેવડા અત્યારે તડકા પડે છે. એ વાત તો હાચી હો. મેં વળી તલ વાવ્યા છે તો તલ હારા છે, વાંધો નથી. પણ આ તડકો જેવડો થાય ને એમ થાય કામ કરવું જ નથી. સાંયે બેઠું રહેવું છે ઓવડીમાં કા લીમડાના સાંયે, પણ આમ ખેતરમાં જવાની ઈચ્છા જ નથી થતી, એવડા તડકા પડે છે. હવે વાવ્યા છે એટલે એ તો હવે ભેગું તો કરવું જ જોઈએ. તલ હારા છે, બહુ વાંધો નથી કાંઈ. હા વાવ્યા છે એ તો હવે કામ તો કરવું જ પડે ને, પણ એમ તલ થાય તે હારા લાગશે ને, પૈસા આવશે તે. કોગડા એ તો બધું ઠીક. હવે એ તો તને તો ખબર જ છે આપણી ખેતી કુદરત ઉપર છે. અત્યારે તો હારા છે, પાકીને ઘરે આવે ને ભાવ આવે ને તો એ કહેવાય કે હારા થયા એમ. હું બે દોસ્તાર વાતુના ગપાટા મારો છો. લે જીગુ ભાભી, તમે નવરા થઈ ગયા લાગો કામ કરીને. હવે તો નવરી થાવ ને. આ કેટલા વાગ્યા ઘડિયાળમાં જોયું? કેમ અહીંયા મેં બેઠા અહીંયા આવી, ઘરે ન બેઠી? મમ્મી આઈ રે? મમ્મી થાક્યા હતા એટલે એ હુઈ ગયા. એટલે મને અત્યારમાં કઈ નીંદર આવે નહીં. મેં જોયું તો તમે બે બેઠા હતા. મેં દાલ જીગર પાસે જાવ. હું ભાભી હું હાલે છે? તડકા કેમ પણ પડે ને, ભૂકા કાઢી નાખે એવા. તડકાની તો વાત જ જાવ જો ગોગડાભાઈ, માથું ફાડી નાખે એવા તડકા છે. હું તમને શું કહું, છોકરાને વેકેશન પડ્યું છે 1 મહિનાનું, તો છે ને સુરત જવું છે અમારે. તમે અમારા હારે હાલો. કેમ સુરત? કઈ કામકાજ છે તારે અહીંયા? કામ કાંઈ નથી. 3 વર્ષથી હું નથી ગઈ. 2 મારી બેનો રહે છે, મારા ભાઈ રહે છે. અહીંયા તો હું મળવા નથી જતી. કમસે કમ આ 3 વર્ષમાં એકવાર મને સુરત તો લઈ જાવ. અત્યારે પાછું છોકરાને વેકેશન છે. છોકરાને વેકેશન પડ્યું ને તે દું નહીં મારી વાંહે લગાશ. મમ્મી હાલો ક્યાંક જાવી, મમ્મી હાલો મામાને ઘરે જાય. પણ તમને કોઈ દી એમ થયું જ નહીં છોકરાને બાયડીને ઘરની બહાર કાઢી. તમારે નકરું કામ જ કરાવવું છે. બસ કામ કરો, બીજી વાત જ નહીં. આપણે ખેડૂના દીકરા છીએ, આપણે કામ નહીં કરી તે કોણ કરશે? અને કામ કરશું તો ખાવું ને, તો હરખી રીતે રહેવું. કામ તો કરવું જ પડે ને. એ વાત તમારી હાચી છે. કામમાં થોડી હું ના પાડું છું, પણ આખી જિંદગી કામ જ ઢવડવું, કામ જ ઢવડવું. અમારે માવતર છે, મારી ભાઈ છે, બેનું છે. અમને ક્યારેક ઈચ્છા ન થાય કે જાય એમ સવારથી હાંજ લગી નકરું કામ ઢવડીએ છીએ. આ વખતે વેકેશન પડ્યું છે ને એટલે તમે સુરતની ટિકિટ લખાઈ નાખો. આપણે બધાય સુરત જઈએ, અઠવાડિયું 10 દી રહી આવી. અને અહીંયા તલ વાવ્યા છે એની કામ ને એવું બધું કોણ કરશે? તલ વાવ્યા છે ને તો 3-4 મજૂરને કહી ગયો કે જે કામ હોય, પાણી વાળવાનું નીંદવાનું હોય ને તે વાળી નાખે. એકવાર પાણી વાળવાનું થાય ને એકાદી વાર કદાચ નીંદવાનું થાય. પપ્પા છે તે ધ્યાન રાખશે. અને 10 દિવસ રહીને આપણે ત્યાં તો વી આવીશું. હજી તો તલ પાકવાની કેટલી વાર છે. આપણે કામ કરીને આવતા વર્ષે જાવ. આવતા વર્ષે આપણે ઉનાળુ કઈ વાવીશું નહીં અને નિરાયત રહે. એટલે 10 દી નહીં, આપણે 20 મહિનો દી રહી આવીશું. આ વર્ષનું બંધ રાખ. મારે 20 દી મહિનો નથી રહેવું, મારે 10 દિવસ રહેવું છે. અને આ વર્ષનું બંધ નહીં, આ વર્ષનું ચાલુ જ રાખવાનું. આ વર્ષે જ જાવું છે. આવતા વર્ષે મારે કાંઈ કરવાનું નથી થતી. આવતું વર્ષ આવે એટલે પાછા એમ કહો કે આ કામ છે ને ફલાણું કામ છે ને, એટલે આવતા વર્ષે પાછું ઠેલાઈ ગયો. એ મારે કાંઈ સાંભળવાનું નથી થતી. તમે છે ને આ 2-3 દિવસમાં ટિકિટ લખાઈ નાખો. આપણે જવું છે સુરત, બીજી કઈ વાત નહીં. અને બીજા ગમે એની વાડીએ મજૂર હોય ને એને તમે કી આવો કે કામ હોય ને મારા પપ્પા બોલાવા આવે તો તમે જાગજો, તમે મજૂરનું સેટિંગ કરજો. અને મમ્મી પપ્પા બે આઈ રહે એટલે પપ્પા ધ્યાન રાખશે, વાડીએ દેખરેખ કરશે. અને મમ્મી થી બેયનું તો થઈ જ જાય એટલે એ બેયનું ઘરનું કામ કરશે. એટલે કામનું સેટિંગ થઈ જાય. અને આપણે 10 દી 12 દી મોજ કરી આવીએ, રખડી આવીએ. પછી કાંઈ આખું વર્ષ જવાતું નથી. ભાભી એ વાત તમારી હાચી હો. આપણે ખેડૂના દીકરા, આપણે 12 મહિના કામ ખૂટે જ નહીં. જીગર લઈ જા. ભાભીની ઈચ્છા છે તો સુરત અઠવાડિયું 10 દી આટોમાં રહી આવી, રખડી આવી. પછી તો આપણે કામ જ કરવું છે. હું ગોગડાભાઈ એ જ કહું છું, આખી જિંદગી આપણે કામ જ કરવું છે. આ તો ઉનાળો છે ને છોકરાને વેકેશન છે, પછી ક્યાં આપણે જવું હોય. કાંઈ નહીં, તારી ઈચ્છા છે તો હું ટિકિટ લખાઈ નાખી, મજૂરનું બધું સેટિંગ કરીને પપ્પાને પૂછીને અને 2-3 દિવસ પછી આપણે સુરત જાવ. ખુશ હવે? હા ખુશ હો, પણ ભૂલતા નહીં. પપ્પાને પૂછીને અને છે ને ભૂલ્યા વગર ટિકિટ લખાઈ નાખજો. સારું, વાંધો ને. હાલ હું ટિકિટ લખાઈ નાખી. હાલ ગોગડા, ટાઈમ ઘણો થઈ ગયો છે હવે. હું ને આમ તો આજ ઠાકોડો વધારે લાગ્યો છે. ગરમી બહુ હતી, પાણી વાળ્યું એટલે શરીર આવ લોજ પડી ગયું છે. સારું જીગર, હાલો તો હુઈ. બીજું હું સારું. હાલ હવે આપણે હુઈ. મોત કર તમ તારે. સુરત જાવું ને હું ટિકિટ લખાઈ નાખી. બસ ઓકે જીગર, થેન્ક યુ. આભાર તમારો ખૂબ ખૂબ.